ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તમિલનાડુમાં ખેલો ઇન્ડિયા સ્પર્ધામાં વડોદરાની દીકરીઓનો દબદબો, 4 સુવર્ણ અને 2 રજત ચંદ્રકો જીત્યા। ગુજરાતની 15 મહિલા ખેલાડીઓએ કુલ 8 સુવર્ણ ચંદ્રકો હાંસલ કરી રાષ્ટ્રીય સ્તરે રાજ્યનું ગૌરવ વધાર્યું। તમિલનાડુમાં આયોજિત ખેલો ઇન્ડિયા રાષ્ટ્રીય સ્પર્ધામાં વડોદરાની દીકરીઓએ ઝળહળતી સિદ્ધિ હાંસલ કરીને ખેલ જગતમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે। સંસ્કારી નગરીની ખેલાડીઓએ વિવિધ રમતોમાં પોતાનું કૌશલ્ય દાખવીને કુલ 4 સુવર્ણ અને 2 રજત ચંદ્રકો જીતીને રાજ્યને ગૌરવ અપાવ્યું છે। તમિલનાડુના વિવિધ શહેરોમાં રમાઈ રહેલી ખેલો ઇન્ડિયા રાષ્ટ્રીય રમતગમત સ્પર્ધામાં વડોદરાની મહિલા ખેલાડીઓએ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને ચંદ્રકોની હેલી વર્તાવી છે। વડોદરાની પ્રતિભાશાળી દીકરીઓએ અત્યાર સુધીમાં 4 સુવર્ણ ચંદ્રક અને 2 રજત ચંદ્રક મેળવીને પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરી છે। આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરતી 15 ખેલાડીઓએ સામુદાયિક રીતે કુલ 8 સુવર્ણ અને અનેક રજત ચંદ્રકો જીતીને રાષ્ટ્રીય ફલક પર ગુજરાતની રમતગમત શક્તિનો પરિચય આપ્યો છે। આ સિદ્ધિના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા રમતગમતને આપવામાં આવતા પ્રોત્સાહન અને યોગ્ય તાલીમને કારણે મહિલા ખેલાડીઓ રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહી છે। વડોદરાની ખેલાડીઓએ એથ્લેટિક્સ અને અન્ય મેદાની રમતોમાં કઠિન પરિશ્રમ દ્વારા સિદ્ધિ મેળવી છે। રમતગમત ક્ષેત્રના નિષ્ણાતો માની રહ્યા છે કે ખેલો ઇન્ડિયા જેવી સ્પર્ધાઓથી પાયાના સ્તરે રહેલી પ્રતિભાઓને યોગ્ય મંચ મળી રહ્યો છે, જે ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે સક્ષમ બનશે। ખેલો ઇન્ડિયા અસ્મિતા વુમન્સ કિક બોક્સિંગ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું તામિલનાડુમાં ચેન્નઈ ખાતે, અને એમાં બેઝિકલી એના પહેલાં વેસ્ટ ઝોન જે હતી, ઝોન અલગ અલગ 4 આપણા જે ઝોન છે, વેસ્ટ, સાઉથ, નોર્થ અને ઇસ્ટ, એવી રીતે 4 ઝોનમાં ટુર્નામેન્ટ્સ થઈ હતી, જેમાં આપણે ગુજરાતમાં વેસ્ટ ઝોનમાં એમપીમાંનું આયોજન થયું હતું। તો એમપીના ઇન્દોર શહેરમાં આપણા બધા ખેલાડીઓ કિક બોક્સર્સ ગયા હતા અને ત્યાંથી એ લોકો સિલેક્ટ થયા હતા નેશનલ્સ માટે। હર ઝોનના 4 પ્લેયર્સ, એટલે ટોટલ 16 પ્લેયર ઈચ કેટેગરીમાં પાર્ટિસિપેટ કરીને આવી રીતે નેશનલ રેન્કિંગ આ ટુર્નામેન્ટ હતી, અને જેમાં 600થી વધારે પ્લેયર્સે પાર્ટિસિપેટ કર્યું હતું। અને ગવર્મેન્ટની આ ગેમ હતી એટલે ઘણું સારું એક ઓપોર્ચ્યુનિટીઝ પ્લેયર્સ પાસે હતી કે જેમાં કેશ પ્રાઇઝ એમને મળ્યું, જેમાં ગોલ્ડને 12,000, સિલ્વરને 10,000 અને બ્રોન્ઝને 8,000 એવી રીતે કેશ પ્રાઇઝ હતું। અને આ વુમન્સ કિક બોક્સિંગ લીગ હતી। સો બેઝિકલી વુમન્સ કિક બોક્સિંગ જેવા ગેમમાં આગળ વધે અને એક સેલ્ફ ડિફેન્સ પોઈન્ટ ઓફ વ્યૂ બી એ લોકોને એક અવેરનેસ આવે, અને એના માટેની આ ગવર્મેન્ટ દ્વારા આનું એક ઇનિશિયેટિવ લેવામાં આવ્યું હતું। અમે ખેલો ઇન્ડિયા કિક બોક્સિંગ નેશનલ લીગ રમવા ગયા હતા ચેન્નઈ, તમિલનાડુ, અને એ વુમન્સ લીગ હતું જે ખાલી ઓનલી વુમન્સ માટે હતું, અને એની માટે અમે પહેલાં વેસ્ટ ઝોનમાં ગયા હતા ઇન્દોર રમવા, અને ત્યાંથી અમે સિલેક્ટ થઈને પછી અમે ચેન્નઈ માટે સિલેક્ટ થયા હતા। સો બેઝિકલી ઘણું પ્રાઉડ થાય છે આ કહેતા કે અમે આવી રીતે રમવા ગયા અને સિલેક્ટ થયા, એ બહુ મોટી વસ્તુ હતી। એન્ડ ત્યાં ગયા પછી મને સૌથી વધારે ટફ તો ના કહેવાય, બિકોઝ ઓફ કે અમે લેવલની મહેનત કરીને ગયા હતા, એટલે ટફ મને કોઈ જાતની લાગી નથી, બિકોઝ ઓફ કે અમારા કોચે જે અમને મહેનત કરાવડાવી હતી રાત દિવસની, એટલે ટફ કોઈ ફાઇટ હતી નહીં મારી માટે। સ્પર્ધા બહુ સારી હતી, એટલે ઓલ ઓવર ઇન્ડિયામાંથી બધા પ્લેયર્સ આવ્યા હતા, તો ટફ પણ હતી અને મજા પણ આવી, અલગ અલગ એક્સપિરિયન્સીસ મળ્યા કે, અને ગવર્મેન્ટ ગેમ હતી તો બધા સ્પોર્ટ્સથી, બધા માર્શલ આર્ટ્સથી આવ્યા હતા કિક બોક્સિંગ રમવા। કેશ પ્રાઇઝ પણ મળી હતી અમને, જે તે ગોલ્ડને 12,000, સિલ્વરને 10 અને બ્રોન્ઝને 8।